મહાદેવની તપસ્યા બંધ કરી બ્રહ્માજી નારદને કહે કે હે નારદ, ભગવાન શિવજી એ જ સમયે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું છે. ત્રીજા નેત્રમાંથી અગનજ્વાળા નીકળી છે અને જે અગનજ્વાળા નીકળી એનાથી કામ બળીને ભસ્મ થયું છે. કામ બળીને ભસ્મ થયું. રતિ પણ ત્યાં હતી. રતિ અતિશય મોટા સાથે વિલાપ કરવા લાગી, રડવા લાગી. રતિ રડવા લાગી કરે ને દેવતાઓના સ્વાર્થ માટે થઈને આજ હું પતિ વિનાની થઈ ગઈ, હું વિધવા બની. આમ રતિ અતિશય રૂદન કરવા લાગી. દેવતાઓને ખબર પડી કે ભગવાન શિવજી જાગ્યા છે સમાધિમાંથી. દેવતાઓનો સમુદાય આવ્યો છે અને ભગવાન શિવજી જ્યારે કામને ભસ્મ કર્યો એ સમયે ભગવાન શિવજીના ત્રીજા નેત્રમાંથી વડવાનલ નામનો જે અગ્નિ પ્રગટ થયો છે, આ વડવાનલ નામનો અગ્નિ પ્રગટ થયો ત્યારે પ્રચંડ કડાકો થયો અને માં પાર્વતી એકદમ ડરી અને પિતાના ગૃહે વયા ગયા છે, પોતાના ઘરે અવતાર્યા. માએ જોયું છે પાર્વતી કે ભગવાન શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે. પાર્વતી એકદમ ધ્રુજવા લાગ્યા, ડરવા લાગ્યા. પિતા ગૃહે આવ્યા છે. બ્રહ્માજી નારદને કહે છે કે નારદ, એ સમયે દેવતાઓનો સમુદાય આવ્યો. રતિને બધા આશ્વાસન આપે, રતિ તું રડમાં. રતિએ કહ્યું, દેવતાઓ તમારે માટે થઈ આજ હું પતિ વિનાની થઈશું, મારો પતિ બળીને ભસ્મ થયો છે. દેવતાએ કીધું ભગવાન શિવજી છે ને એ કરુણાનો અવતાર છે, મહાદેવ કૃપાળુ છે, મહાદેવ દયાળુ છે. હે રતિ, આપણે ભગવાન શિવજીની પાસે જઈએ. અને બધા દેવતાએ આવી ભગવાન શિવજીની આગળ બે હાથ જોડી આર્તનાદ કર્યો છે. હું નાદ કરું છું યંત્રનો, તું સાંભળને શિવ ભોલે, મારું રોમ રોમ હર બોલે. Hare
રતિને સુખી કરો. દેવતાઓ કહે પ્રભુ ખરેખર કામદેવ હે મહાદેવજી એનો કઈ દોષ નથી. તો અમારા દેવતાઓને માટે થઈ અને કામદેવે તમારી સમાધિને ભંગ કરી, તપસ્યાને ભંગ કરી. મહાદેવ કૃપા કરો. બ્રહ્માજી નારદને કહે છે કે નારદ ભગવાન શિવજીએ પછી રતિને કહ્યું છે, રતિ જાઓ વચન આપું છું તારો પતિ શરીર વિના આ જગતમાં બધે વ્યાપી હશે. એટલે કામદેવનું એક નામ અલંગ પડ્યું છે, શરીર વિનાનો. રતિ કહે કે તો મને આ બધાને શરીરધારી પતિનું શરીર વિનાનો પતિ. અને ત્યારે ભગવાન શિવજી પાછું કહ્યું કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો પૌત્ર છે ને એ તારા પતિ તરીકે તને પ્રાપ્ત થાય. રતિ કે ત્યાં સુધી મારે રાહ જોવાની. દેવતાઓએ રતિને કીધું કે એટલું કલ્યાણ કર્યું, હવે તું શાંત રે, સમય આવે. મહાદેવ કૃપાળુ દેવ છે. તો દેવતાઓએ કીધું કે તારા પતિના રાખની જે ડગલી છે ને એમાંથી એક મુઠ્ઠી પાલવને છેડે બાંધલે. મહાદેવ કૃપાળુ છે, ગમે ત્યારે કલ્યાણ કરશે. અને રતિએ પોતાના પતિની રાખની એક મુઠ્ઠી પાલવને છેડે. મારા મહાદેવ જેવો જગતમાં કોઈ દેવ નથી. આ પંચ મહાભૂતનું શરીર પડી ગયા પછી રાખમાંથી પાછા પુનઃ શરીર આપ્યા હોય તો મારા મહાદેવે આપ્યા છે. આ જગતમાં એવો જગતમાં કોઈ દેવ નહીં. બસ જરૂર એટલી હોય, આર્તનાદ કરવો પડે. સર્વસ્વ સમર્પિત મહાદેવને કરવું પડે. મને ભવસાગર થી તારો પ્રભુ જાણીને બાળ તમારો. મને ભવસાગર થી તારો પ્રભુ જાણીને બાળ તમારો. તમે ભક્તિ મુક્તિ દેનારા રે, તારી કરુણાનો કોઈ પાર નથી. તમે ભક્તિ મુક્તિ દેનારા રે, તારી કરુણાનો કોઈ પાર નથી. સંકટના હરનારા રે, તારી કરુણાનો કોઈ પાર નથી. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, આમ કામદેવે ભગવાન શિવજીની સમાધિ ભંગ કરી. ભગવાન શિવજી ત્યાંથી કૈલાસમાં ગયા છે. દેવતાઓ પોતાને સ્થાને ગયા. પાર્વતી પિતાને આવી ધ્રુસકે ધ્રુસકે રડે છે કે મહાદેવજીએ કામને ગાળીને ભસ્મ કર્યો. હવે એ મહાદેવ મને પત્ની બનાવવાની કામના કેમ કરે? ખરેખર આ જન્મ મારો હવે નિષ્ફળ જવાનો. આમ રડે છે. એવા સમયે નારદનું આગમન ત્યાં થાય છે. નારદ મુનિને કહે છે, નારદ મુનિ હવે ભગવાન શિવ મારો કેમ સ્વીકાર કરે? મહામુનિ નારદે કીધું, દેવી ચિંતા ન કરો, શિવનું ભજન કરો. ભજન કરો? હા દેવી, તપસ્યા કરો. મહાદેવનો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જપો અને કઠિન તપસ્યા કરો. ભગવાન શિવ કૃપા કરશે. દેવી પાર્વતીજી કહે છે મહામુનિ નારદને, તો મને તમે ગુરુ બનીને એક મંત્ર આપો. બ્રહ્માજી નારદને કહે છે, હે નારદ, તમે પછી પાર્વતીના ગુરુ બન્યા છે અને પાર્વતીને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. અને ગુરુએ જે મંત્ર આપ્યો એના પર દેવીએ વિશ્વાસ કર્યો છે. બાપ વિચાર તો કરો, દેવી આદ્યશક્તિ પરાંબાને આ જગતમાં વિશ્વાસ કોણ અપાવે? આ જગતમાં ગુરુ સિવાય જગતમાં કોઈ ભરોસો ન અપાવી શકે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે? અરે જીવ આવે ને જાય કોણ રોકે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? અરે આવડો વિશ્વાસ બીજું કોણ આપે? સદગુરુએ ભરોસો અપાયો. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, તમારા વચન ઉપર વિશ્વાસ કરી પાર્વતી પિતાની પાસે આજ્ઞા કરી કે મને આજ્ઞા આપો તો વનમાં જઈ મહાદેવની તપસ્યા કરું છું.
પિતા પણ અતિશય આનંદિત થયા નારદના વચન ઉપર કે મારી દેવી દીકરીને ભગવાન શિવ વર તરીકે મળશે. દેવી પાર્વતી તપસ્યા કરવા ઘરથી દૂર ગયા છે. સાથે જયા અને વિદ્યા નામની સખીઓ છે દેવીની સાથે. દેવી વનની અંદર આવ્યા છે. સુંદર એક ઉપવનની અંદર દેવી એક પાર્થિવ લિંગ બનાવી, ભગવાનની માટીનું લિંગ બનાવી. વારંવાર કહું છું દીકરીઓને કે જેટલી દીકરીઓ વ્રતો કરે છે એને કહું છું પાર્થિવ લિંગનો બહુ મહિમા છે. પાર્થિવ લિંગની પૂજા કરવી. દેવી પાર્વતી પાર્થિવ લિંગ બનાવી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા લાગ્યા. અને બાપ ઓમ નમઃ શિવાય મંત્ર તો મંગલકારી છે, સર્વ સિદ્ધ કામનાને આપનારી છે. જય મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પાર્વતી તપસ્યામાં લીન બન્યા છે. પાર્વતી કઠિન તપસ્યા કરે છે. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, મહાદેવનું લિંગ બનાવ્યું એનું પૂજન કરે છે. પાર્વતી શિયાળાના સમયમાં પાર્વતી પાણીમાં ઉભા રહી મહાદેવના મંત્રનો જાપ કરે છે. ઉનાળાના સમયમાં દેવી 5 અગ્નિના ધુમા પ્રગટાવી એની વચ્ચે દેવી ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જપે છે. ચોમાસાના સમયમાં દેવી આ જમીનની ખુલ્લી સપાટીમાં બેસી અને દેવી આદ્યાશક્તિ પરાંબા ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે થઈ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જપે છે. મહાદેવની તપસ્યા કરી પછી દેવીએ એક ટંક પણ ભોજનનો ત્યાગ કર્યો. દેવી માત્ર ફલાહાર કરી ભગવાન શિવની તપસ્યા કરે. એ પછી દેવતી માત્ર દેવીએ ફલાહાર પણ છોડી દીધા છે. માત્ર જંગલના પાંદડા ખાય અને દેવી ભગવાન શિવની તપસ્યા કરે. અને પછી આગળ જતા તો દેવીએ પાંદડા ખાવાનું પણ છોડી દીધું, સૂકા પાંદડા. એટલે દેવીનું એક નામ અપર્ણા પડ્યું છે. પાંદડા ખાવાનું છોડ્યું, અપર્ણા નામ પડ્યું છે. બ્રહ્માજી નારદને કહે કે હે નારદ, પછી દેવી માત્ર જળ પીતા પણ કેટલું
તો કે એક દર્ભની સળી ઉપર જે પાણી ટકે એક જ બિંદુ હોય, આ એક બિંદુ પાણી પી અને દેવીએ ઘોર તપસ્યા કરી, ભગવાન શિવની કઠિન તપસ્યા કરી છે. વાયુનું ભક્ષણ કર્યું માત્ર, અને બ્રહ્માજી નારદને કહે છે કે આ કઠિન તપસ્યા દેવીની જોઈ અને દેવતાઓનો સમુદાય વારંવાર દેવીનું દર્શન કરવા માટે આવે છે. અને દેવીનું દર્શન કરી બધા દેવતાઓ કહે છે કે ધન્ય લગા વિરાજ, હિમાલયની દીકરીને ધન્ય છે કે આવી કઠિન તપસ્યા કરે છે. આવી કઠિન તપસ્યા પૂર્વે કોઈ કરી નથી અને હવે કોઈ કરી નહીં શકે. ધન્ય છે દેવીને આવી કઠિન તપસ્યા કરે છે. અને બધા દેવતા એમ કહેતા છે કે અંતે હિમાલયની દીકરી છે ને, હિમાલય એટલે કઠોરતા, પથ્થર છે, કઠોર છે, એટલે આવી કઠોર તપસ્યા કરી શકે. દેવતાઓ વારંવાર દેવીનું દર્શન કરી પોતાના સ્થાને જાય છે. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, વળી પાછા દેવતાઓ એક સમયે મારી પાસે આવ્યા અને કીધું કે હવે તારક નામના અસુરનું મૃત્યુ ક્યારે થશે? મહાદેવજી જાયગા છે સમાધિમાંથી, હવે ભગવાન દેવી સાથે વિવાહ ક્યારે કરશે? બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શિવજી પાસે કૈલાસ ઉપર આવે છે. મહાદેવજી બ્રહ્મા વિષ્ણુને સ્ફટિક શિલા ઉપર આસન આપ્યા છે, અને સ્ફટિક શિલા ઉપર આસન આપ્યા, બ્રહ્મા વિષ્ણુ બેઠા છે. મારું મહાદેવ જાણતા હતા કે આ જગતમાં જીવ બધા બહુ સ્વાર્થી હોય છે. સ્વાર્થ વિના ભગવાન શિવજી જાણે છે કે ક્યારેય આવે નહીં. બ્રહ્મા વિષ્ણુને પૂછ્યું કે આજ તમારે આવવાનું કારણ? અને બ્રહ્મા વિષ્ણુ બાપ અમુક જગ્યા એવી હોય કે ત્યાં યુક્તિ આપણી ન વપરાય, આપણી હોશિયારી ન વપરાય. ભગવાન શિવને બ્રહ્મા વિષ્ણુએ કીધું કે હે મહાદેવજી, અમે આવ્યા એટલા માટે, હમણાં કેટલાય સમયથી કોઈની જાનમાં નથી ગયા ને, એટલા માટે. મહાદેવ કે આ પરણો તમે સ્વયં પરણો? એમ નહીં પ્રભુ, તો પ્રભુ તમે વિવાહ કરો, અમે બધા તમારી જાનમાં આવીએ. ભગવાન શિવજી કીધું કે મેં એક વખત વિવાહ કરી લીધા, આ સંસાર જોઈ લીધો, હવે મને રહેવા દો, વિરક્ત રહેવા દો, મને ભજન કરવા દો. દેવતાઓ કહે નહીં મહાદેવજી, તમે વિવાહ કરો. ભગવાન શિવજી કહે કે મને યોગ માર્ગમાં બહુ આનંદ પ્રાપ્ત થાય, મારે સંસાર માર્ગ હવે નથી પરણવું. દેવતાઓએ કીધું પ્રભુ બહુ સાચી વાત છે તમારી, પણ પ્રભુ આ જગતના કલ્યાણ માટે તમે વિવાહ કરો. કેમ? તો પ્રભુ એક તારક નામનો અસુર છે, બ્રહ્માજી કે એની મારી તપસ્યા કરી અને મેં એને વરદાન આપ્યું છે કે ભગવાન શિવ અને પાર્વતીના પુત્રથી એનું મૃત્યુ થાય, માટે મહાદેવ તમે વિવાહ કરો તો તમારે ત્યાં દીકરો જન્મે, તમારે ત્યાં દીકરો જન્મે તો તારક નામના અસુરનો નાશ થાય, તારક નામના અસુરનો નાશ થાય તો આ જગતની અંદર શાંતિની સ્થાપના થાય, સુખ પ્રાપ્ત થાય. ભગવાન શિવજીએ કીધું જગતનું કલ્યાણ થતું હોય તો પરણું, એના હવે ના નહીં. મહાદેવજીએ કીધું પણ મારા તેજને ધારણ કરી શકે એવી સ્ત્રી તો જગતમાં હોવી જોઈએ ને. દેવીએ તો દક્ષના યજ્ઞમાં શરીર બાળ્યું છે. દેવતાઓએ કીધું પ્રભુ એ જ તમારી અર્ધાંગીના હે મહાદેવ અત્યારે હિમાલયને ન્યાય એની પુત્રી રૂપે જન્મ ધારણ કર્યો, યુવાન થઈ ગયા છે અને તમને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે અત્યારે કઠિન તપસ્યા કરે છે, માટે મહાદેવ એને વરદાન આપી અને હે પ્રભુ એનું પાણી ગ્રહણ કરો. ભગવાન શિવજી કહ્યું કઈ વાંધો નહીં, તમે જાઓ. મહાદેવજી આ વખતે વિચાર્યું છે કે ઓલે વખતે મેં જયારે વિવાહ કરવા હતા ત્યારે બ્રહ્મા વિષ્ણુને કીધું હતું કે જે દિવસ સતીને મારા વચન ઉપર ભરોસો નહીં રહે ત્યારે હું ત્યાગ કરીશ. આ કદાચ શરત એની સતીને નહીં કીધી હોય. મહાદેવજીએ કહ્યું છે કે આ વખતે આ દેવતાનો ભરોસો નથી કરવો. બ્રહ્મા વિષ્ણુનો ભરોસો મારા મહાદેવે ન કર્યો. મારા મહાદેવે વિચાર કર્યો કે સતીની પરીક્ષા કરવી, પાર્વતીની પરીક્ષા કરવી, કોને મોકલું? તરત મનમાં વિચાર આવ્યો કે આ વખતે સપ્ત ઋષિને મોકલું. મારા મહાદેવે સાધુ ઉપર ભરોસો કર્યો છે, બ્રહ્મા વિષ્ણુ ઉપર નહીં, સાધુ ઉપર ભરોસો કર્યો. સપ્ત ઋષિને ભગવાન શિવજી યાદ કર્યા છે. સપ્ત ઋષિ આવ્યા છે. મહાદેવ આજ્ઞા કરો. સપ્ત ઋષિઓને ભગવાન શિવજીએ કીધું તમે દેવી પાર્વતીની પરીક્ષા કરો, મારા યોગ્ય છે કે નહીં, તો એની સાથે વિવાહ કરો. સપ્ત ઋષિએ કીધું પ્રભુ આ પરીક્ષાનું કામ અમને રહેવા દો. કેમ?
પ્રભુ પરીક્ષા કરવા માટે અમારે તમારી નિંદા કરવી પડે, તમારા પ્રત્યે બીજું ખરાબ બોલવું પડે, અને પ્રભુ આ જગતમાં શિવ નિંદાના પાપથી કોણ છૂટી શકે, માટે અમને રહેવા દો. મહાદેવજીએ કીધું કે જાઓ, વચન આપું કે તમે પરીક્ષા કરવામાં જે કંઈ બોલશો એનો દોષ તમને નહીં લાગે, જાઓ. મહાદેવજી આવું વચન કીધું. સપ્ત ઋષિએ ભગવાન શિવને બે હાથ જોડી પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે. શશી લલાટ તન વિરાટ ત્રિલોચનાય નમો નમઃ. શશી લલાટ તન વિરાટ ત્રિલોચનાય નમો नमः. इस सारा संसार में शिव नाम केवल सार है. इस सारा संसार में शिव नाम केवल सार. સપ્ત ઋષિએ બે હાથ જોડી મહાદેવને પ્રણામ કર્યા, વંદન કર્યા. વંદન કરી સપ્ત ઋષિઓ જ્યાં પાર્વતીજી તપસ્યા કરે ત્યાં સપ્ત ઋષિ આવ્યા છે. બે હાથ જોડી પાર્વતી સાધુને પ્રણામ કર્યા છે સપ્ત ઋષિઓએ. પાર્વતી મનની અંદર એવો હરખ આવ્યો છે કે આજ મારે આંગણે સાધુ આવ્યા, ખરેખર હવે મારું કલ્યાણ થાય. અને બાપ જ્યારે જ્યારે આપણે ઘરે કે આપણે આંગણે સાધુ પુરુષ પધારે ને, સમજવું આપણું કલ્યાણ થવાનું હોય છે. અને સાધુ પુરુષનો સંગ તો ભાગ્યશાળીને થાય. બ્રહ્માજી નારદને કહે છે, હે નારદ, સપ્ત ઋષિ આવ્યા. દેવી પાર્વતીએ વંદન કર્યા, પ્રણામ કર્યા, પગે લાગ્યા છે. સાધુની મહત્તા વિચારવાની છે, બહુ ધ્યાન રાખજો. અખિલ બ્રહ્માંડ માનવોદરી જગતની આદ્યાશક્તિ પરાંબા છે. એની બે હાથ જોડી સપ્તર્ષિઓને પ્રણામ કર્યા, વંદન કર્યા, એના પગમાં પગે લાગ્યા છે. અને અટાણે થોડુંક પદ આવી જશે તો મારાથી પગે ન લગાય. અખિલ બ્રહ્માંડ માનવોદરી, અરે અહીં રામ બ્રહ્મ થઈને આવે તો વિશ્વામિત્રના પગ દબાવે, કૃષ્ણ બ્રહ્મ થઈને આવે તો દુર્વાસા મુનિ રથમાં બેઠો હોય અને કૃષ્ણ અને રૂક્ષ્મણી રથમાં જોઈતા હોય. આ સાધુની મહિમા છે મારા બાપ. સત્તર ખેર કથાને મારે લઈ જાવી, મહાદેવને પરણાવવો છે આજે. અને ત્રીહ દીથિયા એમ હતું કે નિરાતે પરણાવશું, પણ નિરાત તો આવી જ નહીં. આમાં ત્રીહ દીમાં સમય ઘટતો ને ઘટતો જ રહ્યો. કથામાં આજે 29મે દિવસે મહાદેવની જાન આવવાની છે બાપ. તોય દોડી દોડીને પરણાવવાના. બ્રહ્માજી નારદને કહે છે, હે નારદ, સપ્ત ઋષિ આવ્યા. પાર્વતીએ પ્રણામ કર્યા. સપ્ત ઋષિ જાણે ઓળખતા ન હોય એમ પાર્વતીને કીધું કે હે દેવી, તું કોણ છે? તેની દીકરી છે અને આવી કઠિન તપસ્યા શા માટે કરે છે? દેવીએ ઓળખાણ આપી છે, હે મહામુનિઓ, હું નગાધીરાજ હિમાલયની દીકરી છું. મારું નામ પાર્વતી છે અને ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે થઈ અને હું તપસ્યા કરું છું. દીકરી, તારી કુમળી વય, યુવાન દીકરી, અને આવી કઠિન આ કેળો બેટા તને બતાવ્યો કે નહીં? કીધું કે નહીં? નારદે, દીકરી, આ જગતમાં નારદે કોઈનું સારું કર્યું તે તારું સારું કરે. દીકરી, વર પસંદ કરવો હોય, સપ્ત ઋષિ કહે છે, બેટા, વર પસંદ કરવો હોય તો ભગવાન વિષ્ણુને કરાય, વૈકુંઠની અંદર સુખ છે. વર પસંદ કરવો હોય તો ઇન્દ્રને કરાય, જે સ્વર્ગના સુખો છે. આ મહાદેવ પાસે છે, હું સ્મશાનમાં રહે છે, મુંડકાની માળાને ધારણ કરે છે. જેને રહેવા ઘર નથી એને વર પસંદ કર્યો. બેટા, તે હીરો મૂકીને કાચને પસંદ કર્યો છે. હજી પણ તો આ તપ છોડી દે બેટા, અને બીજા કોઈને વર તરીકે તું પસંદ કરને. પાર્વતીએ કીધું છે, હે સાધુઓ, કૃપા કરી ગયા જન્મમાં તમે શિવ નિંદા સાંભળીને શરીર છોડ્યું હતું. ખરેખર મને આ વખતે એમ થાય કે આ શરીર છોડવું પડે. કૃપા કરીને મારે આગળ શિવ નિંદા કરશો નહીં. ગમે એ થાય, મારો સંકલ્પ બદલશે નહીં. અને દેવીની ખૂબ જયારે પરીક્ષા કરી છે, દેવી સાધુઓને કહ્યું છે, કૃપા કરી હું મહાદેવ સિવાય
બીજા કોઈને વરિષ્ઠ નહીં, કદાચ એક જન્મ નહીં, હજી અનેક જન્મ લેવા પડે તો મારો પતિ ભગવાન શિવ છે, શિવ છે, શિવ છે, હું બીજા કોઈને વરિષ્ઠ નહીં. દેવી આમ કીધું. કઈ સાધુઓને એમ થયું સપ્ત ઋષિને કે હવે બરાબર છે. સપ્ત ઋષિ પ્રણામ કરી કે તું દીકરી તારી ઈચ્છા. આમ કઈ મહાદેવજી પાસે આવ્યા. ભગવાન શિવને કીધું પ્રભુ તમારે યોગ્ય છે, પાર્વતી હારે વિવાહ કરો. મારા મહાદેવે વિચાર કર્યો કે હજી આ વખતે હે ને ભરોહો નથી કરવો, અને બહુ ભરોહો ન કરાય, જાણી જોઈને સંબંધ જોડાય. ભગવાન શિવજી વિચાર કર્યો કે આ વખતે સ્વયં આપણે પરીક્ષા કરવા જાવી, હજી બહુ ભરોસે નથી કે મહાદેવજીએ દેવી પાર્વતીની તપસ્યાનો પરીક્ષા કરવાનો વિચાર કર્યો. ભગવાન શિવજી જટિલ બ્રહ્મચારી બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું, એક વિષ્ણુ ભક્ત બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. અને વિષ્ણુ ભક્ત બ્રાહ્મણનું રૂપ ધારણ કરી નારાયણ નારાયણ કરતા મહામુનિ નારદ કહે છે કે ભગવાન શિવજી ત્યાં આવ્યા જ્યાં પાર્વતી તપસ્યા કરે છે. પાર્વતીને આનંદ થયો કે સંતોના દર્શન થાય છે, હવે મારું કાર્ય સફળ થાય. આ જટિલ બ્રહ્મચારી બ્રાહ્મણને બે હાથ જોડી અને પાર્વતીએ પ્રણામ કર્યા. આ જટિલ બ્રહ્મચારી પણ ભગવાન શિવજી સ્વયં આવ્યા છે. અને દેવીને પૂછ્યું કે દેવી કોણ છો તમે, કેની દીકરો? દેવીએ કહ્યું નગાધિરાજ હિમાલયની દીકરી છું, મારું નામ પાર્વતી છે. બેટા અહીંયા શું કરે આવા કઠિન તપસ્યા? પાર્વતીએ કહ્યું કે મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈને તપસ્યા કરો. મારા આ કોણે બતાવ્યો? મારા ગુરુએ. તારા ગુરુ કોણ? નારદ. બેટા છોડી દે આ મારદ. ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરી તું શું પામવાનું? બેટા તને ખબર છે એ બીજવર છે. એના ઘરમાં પૂર્વે કોઈ દક્ષની પુત્રી હતી અને બળીને મરી ગઈ છે, એને તારે પતિ તરીકે? પાર્વતી કહે છે જે તે કાંઈ હોય મેં તો મનથી સંકલ્પ કર્યો છું, મહાદેવની પત્ની બનીશ. કીધું મુંડકાને માડન ધારણ કરનારો, ચામડાને પહેરનારો, સ્મશાનની રાખને ચોરનારો, જેના માટે ઘર નથી, એને તો પતિ તરીકે? અરે બેટા હજી તું સમજી જા. ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, ભગવાન વિષ્ણુ આ કોઈને તું વર તરીકે નક્કી કર લે. પાર્વતી કહે છે કૃપા કરી હવે આગળ કઈ બોલશો નહીં, મહાદેવની નિંદા તો કરશો નહીં. બહુ ધ્યાન રાખજો, સદગુરુ ઉપર ભરોસો એટલો રાખવો જોઈએ. પછી કદાચ ભગવાન આવીને કેમ કે તું આમ હાલ, તો કે નહીં મારા ગુરુએ ના પાડી, આટલો ગુરુ ઉપર ભરોસો હોવો જોઈએ. સ્વયં શિવ આવ્યા હતા તોય દેવી પાર્વતીએ કીધું કે નહીં, આ સદગુરુ ઉપર ભરોસો. પાર્વતીને કેટલો નારદના વચન ઉપર વિશ્વાસ છે, મારા ગુરુએ કીધું છે અને મારા ગુરુના શબ્દ છે એ કોઈની જૂઠા ન હોય. આ ગુરુના વચન ઉપર ભરોસાની વાતો છે, વિશ્વાસની વાતો છે. ગુરુના વચન ઉપર ભરોસાની ઘણી વાતો પણ આજે અવસર નથી. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, દેવી પાર્વતી વિચાર કર્યો કે આ નિંદા સાંભળવી એના કરતા તો મરી જવું સારું. દેવીએ તરત અગ્નિકુંડ હતો એની અંદર પ્રવેશ કર્યો. દેવીએ કીધું કરે હજી ભલે પાછા જન્મ લેવા પડે. અને જેવો અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો એટલે ભગવાન શિવજી અગ્નિને શીતળ કરી નાખ્યો. દેવી પાર્વતી કેવા લાગ્યા કરે રે આ લઠારો અગ્નિ હવે મને બાળતો નથી. દેવીએ વિચાર કર્યો કે શિવ નિંદા સાંભળવી એના કરતું તો ભયું જવું સારું. પાપ આ જગતમાં ક્યારેય શિવ નિંદા સાંભળવી નહીં. શિવ નિંદા સમાન જગતમાં કોઈ બીજું પાપ નથી. શિવ નિંદા કરવી નહીં, શિવ નિંદા સાંભળવી નહીં અને શિવ દ્રવ્યની ચોરી ન કરવી, આ ત્રણ જગતના મહાપાપ છે. પાર્વતી વિચાર કર્યું કે અહીંથી ભયું જવાય અને પાર્વતી જેવા આમ હાલ્યા, મહાદેવજી તરત પ્રસન્ન થઈ દેવીના સાડીનો પાલો પકડી લીધો અને મહાદેવજીએ દેવીને દર્શન આપ્યું છે. શૈલ સંગ સમ વિશાલ જટા જોત ચંદ્રપાલ
સ્વરૂપ છે. દર્શન આપ્યા, દેવી શરમાઈ ગયા છે. મહાદેવજી દેવીને કહે, દેવી વચન માંગો, તમારા ઉપર પ્રસન્ન થયો, તપસ્યાથી પ્રસન્ન થયો છો, દેવી વરદાન માંગો. દેવીએ કીધું, પ્રભુ તમે અંતર્યામી છો, શા માટે મારી પાસે યાચના કરાવો છો? મહાદેવજી કહે, નહીં દેવી, તમારા મુખે. અને ત્યારે દેવીએ કીધું, પ્રભુ મારો પત્ની તરીકે સ્વીકાર કરો, મારું પાણી ગ્રહણ કરો. ભગવાન શિવજી કે તથાસ્તુ, હાલો મારા ભેરા, તમારો સ્વીકાર. દેવી પાર્વતી કીધું, પ્રભુ એમ નહીં તો, પ્રભુ લૌકિક ગતિનો આશ્રય કરી, જેમ આખા જગતની અંદર બધાયના વિવાહ થાય, હે મહાદેવ, એવી રીતે લૌકિક ગતિનો આશ્રય કરી, જેમ લોકના આપણા બધાના લગ્ન થાય એવી રીતે એવો આશ્રય કરી અને મારા વિવાહ થાય કે મારી એને. ભગવાન શિવજી કાંઈ વાંધો નહીં, તથાસ્તો, પેલા મારે કરવાનું. પાર્વતી કીધું, પેલા મારા હાથની માગણી મારા પિતા પાસે કરાવો. માગું ન ખાવો, મારા પિતા હા પાડે પછી જાડેરી જાન જોડીને આવો. આવી રીતે પ્રભુ વિવાહ કરો. ભગવાન શિવજી કીધું, તથાસ્તુ, કઈ વાંધો નહીં દેવી, હું તમારે ત્યાં આ વ્યવસ્થા માગું નાખવાની કરું છું. મહાદેવ અદ્રશ્ય થઈને આવે છે. અને બહુ ધ્યાન રાખજો, કોઈને હરિદ્વાર જવાનું થાય તો રેલવે સ્ટેશનની પાછળ 1 કિલોમીટર બિલકેશ્વર મહાદેવ કરીને સ્થાન છે. એ જગ્યા ઉપર દેવીએ 3000 વર્ષ સુધી તપસ્યા કરી છે. કે બીલીના ઝાડ નીચે મહાદેવનું હજી પણ લિંગ ત્યાં છે. એટલે અવસર મળે, હરિદ્વાર જવાનું થાય તો બાપ આ બિલકેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચૂકતા નહીં. જ્યાં દેવીએ 3000 વર્ષ સુધી તપસ્યા કરી, બિલકેશ્વર મહાદેવ છે, ત્યાં ગૌરી કુંડ પણ છે. માટે આ સ્થળના અવશ્ય દર્શન કરવા બ્રહ્માજી નારદને કહે છે, હે નારદ, દેવી પાર્વતીજી પિતાને હિમાલય રાજને સમાચાર મોકલા, મહાદેવે મને વરદાન આપ્યું છે, ભગવાન શિવ મારો પત્ની તરીકે સ્વીકાર કરશે. ભગવાન શિવજી અહીં કૈલાસમાં આવ્યા. મહાદેવ વિચાર કરે કે માગું નાખવા મોકલવા કે નહીં. ભગવાન શિવજી વિચાર કર્યો કે આ વખતે આમાં કોઈને ઝંઝટમાં નાખવા નથી. મહાદેવજી કે આપણે આવડતું તો નથી, કેમ માગું નખાય? કોઈથી આમાં એ આવડતું હોય એને જ આવડે સાહેબ, બધાને માગા નાખતા ન આવડે. અમુક તો બંધાવાનું હોય ને, જો એને હરખું બોલતા વાત કરતા ન આવડે તો વિખાઈ જાય. હા, આ બધાને કામ આવડે જ નહીં. મહાદેવજી કીધું કેને મોકલવા? મારા મહાદેવ વિચાર કર્યો કે આ વખતે કોઈને મોકલવા નથી, આપણે સ્વયં કામ કરવું. આ બધું અને ભગવાન શિવજી તૈયારી કરે છે. અને આ બાજુ હિમાલય રાજે દીકરીએ 3000 વર્ષ સુધી તપસ્યા કરી, એટલે આખા હિમાલય પોતાના સમાજને લઈ દીકરીનું સામૈયું કરવા માટે આવે છે. અને પાર્વતીનું સામૈયું કરી અને તેને તેડી જઈએ. હે ધન આજની ઘડી શેરડી મણી, હારે ધન. પાર્વતીનું સામૈયું થાય.
સમયું થાય છે. આ બાજુ મારા મહાદેવજીએ વિચાર કર્યો કે માગું નાખવું કેવી રીતે નાખવું. તરત મારા મહાદેવે વિચાર કર્યો કે આપણે આ વખતે અલગ રીતે દેવીના હાથની માગણી કરવા જાવી છે. એટલે ભગવાન શિવજીએ એક નટ એટલે મદારીનું રૂપ ધારણ કર્યું મારા મહાદેવે. અને નટનું રૂપ ધારણ કર્યું. ખંભે એક કાવડ છે, એક કરંડિયામાં નાગ રાખ્યા છે. પેલા મદારી આવતા બધાને ખબર છે, હવે તો બાળકોને મદારીની ખબર નથી કેવા. અને એક કરંડિયામાં નાગ, હારે એક માકડું છે, એક હાથમાં ડમરું છે, ખંભે એક ગોદડી નાખી લાલ કોતડી વાળી આવું મારા મહાદેવ એક મદારી નટનું રૂપ ધારણ કરી હિમાલયમાં આવે છે. હે ધન આજની ઘડી છે અબીલ ગલાલની છોડે ઉડે છે, પુષ્પની વૃષ્ટિ કરે છે અને દેવી પાર્વતીનું સામૈયું કરે છે. થયું છે વાંચતે ગાતે. આ બાજુ મારા મહાદેવે તૈયાર કરી, કારણ કે પાર્વતીજીએ કીધું તો પ્રભુ મારા હાથની માગણી કરવા આવજો. ભગવાન શિવજીએ વિચાર્યું કે આ વખતે કોઈને મોકલવા નથી, આ કામ સ્વયં આપણે કરવું છે. અને મારા મહાદેવે નટનું રૂપ ધારણ કર્યું. કેવું અદ્ભુત! અને આ જગતમાં ભગવાન શિવ જેવું બીજો મદારી કોણ હોઈ શકે, નટ કોણ હોઈ શકે? મારા મહાદેવજીએ અદ્ભુત રૂપ ધારણ કર્યું. ખંભે ગોદડી, લાલ કોતડી, એક હાથમાં ડમરું, ટીમટીમાંગ 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 ડમરું વગાડે છે. કરંડિયો, એક કરંડિયામાં સાપ છે અને હારે એક માકડું છે, વાંદરું છે. અને મદારીનું રૂપ ધારણ કરી હિમાલયના આવ્યા. મહાદેવે વિચાર કર્યો કે હિમાલયને ઘરે નથી જવું, તો પેલા તો આ નગરમાં જઈને ચોકમાં જઈને ખેલ નાખું, આપણે તો બોલાવવા આવે તો જવું છે. અને બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, ભગવાન શિવજી અદ્ભુત રથનું રૂપ ધારણ કરી ખેલ બતાવવા લાગ્યા. પેલા આપણે આવતા મજારી નિશાળોમાં હક કરીને આમ ઘોડા કાઢે અનેક ખેલ બતાવતા. અને આ તો ભગવાન શિવ સ્વયં મદારી છે. સત સૃષ્ટિ પિતા
અને અદ્ભુત મહાદેવજી એવો ખેલ કરે છે, આખું હિમાલય નગર મંત્ર મુગ્ધ બની ગયું. જે કોઈ ખેલ જોવા આવે ઘરે નથી જતા. કરી છે. હજી તો હાંભળ્યું પાર્વતીનું પૂજ્યું અને મેના દેવીને કોઈએ કીધું કે આપણા નગરમાં એક એવો મદારી આવ્યો છે જે સુંદર ખેલ કરે છે. મેના દેવીને પણ મનની અંદર લાલસા જાગી કે પાર્વતીના હાંભળ્યાની વાહે આપણે આ ખેલ જોયા વિના ન રહી જઈએ. અને મેના દેવીએ સૈનિકોને મોકલા, જાઓ મદારીને તેડી આવો. મહાદેવની પાસે આવ્યા છે સૈનિકો, આવીને કહ્યું તમને હિમાલય રાજમાં મેના દેવી બોલાવે છે. મહાદેવ મનમાં કે ઈ જ રાહ જોઉં, કોઈ ફરકમાં આવે તો જાઓ. મહાદેવજી અદભુત નટનું રૂપ ધારણ કરી હિમાલયના નગરમાં આવે છે. મેના દેવીની પાસે આવ્યા. મેના દેવીએ કહ્યું છે તમે એવું બધી ખેલ કરો છો? વાત સાંભળી, હા ખેલ કરું છું, મારે જોવો છે. અને ભગવાન શિવજી મેના દેવીની આગળ અદ્ભુત ખેલ કરે છે. કેવો ખેલ કરે? ઘડીકમાં ચંદ્રનું રૂપનું ધારણ કરે, ઘડીકમાં ઇન્દ્ર, ઘડીકમાં વરુણ, ઘડીકમાં કુબેર, ઘડીકમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આમ પોતાના રૂપ બદલાવી અને અદ્ભુત ખેલ કરે. જે જોઈ મંત્ર મુગ્ધ બની જાય. મેના દેવી પ્રસન્ન ચિત્ત થઈ ગયા. મેના દેવી બે બાજુથી આનંદ થયો. એક તો આજ દીકરી 3,000 વર્ષની તપસ્યા પૂરી કરી મહાદેવને પતિ તરીકે વરદાન પ્રાપ્ત કરીને દીકરી આવી, આનો હરખ છે. અને બીજું એ જ સમયે આવો અદ્ભુત મદારી આવ્યો છે, અદ્ભુત ખેલ બતાવ્યો. મેના દેવીને બહુ રાજીપો થયો. કંચનના થાળ ધરી અને મેના દેવી મહાદેવને દેવા આવ્યા છે. ભગવાન શિવજી કીધું કે દેવી આ હું? તો કે તમે લઈ લો. અને મારા મહાદેવજી આમ છોડી જરા કામ કરી. મેના દેવીને કીધું પેલા તમે આમાં જોઈ લો ને પછી પધરાવો. મારા મહાદેવની જોડીમાં હું છું. ચાર ખૂટ કાશોના રૂપા હવે મૈયા મેરી જોલી મે હમ જોગેશ્વર બન લઈ જાઓ अपने घर में आठ चक्र
विराजे चंद्रमा तो शीश पर है शेरियन गलिए अलख जगायो शेरियन गलिए अलख जगायो आय में नाके मोलू ने आठ चक्र त्रिशूल चार फूटना सोना रूपा जोड़ीમાં બતાવ્યા મેના દેવી અચંબિત થઈ ગયા ચાર ખંડનું હોનું મહાદેવની જોડીમાં અને બાપ સાધુની જોડીમાં તો હોય જોડીમાં હોય જાગીર અરે નયા નહીં કોઈ અમીર બાવાજીની જોડીમાં જાગીર કઈ વાંધો નહીં પકડાઈ લીધો સાધુની જોડીમાં જાગીર ब्रह्मा जी नारद ने कहे छे हे नारद चार फूटना सोना कीधु माता जी मैया ये नहीं चाहिए हमें ये तो बहुत बड़ा है हमारे पास भगवान शिव जी कहे छे અને મેના દેવી કીધું તો તમારે જોઈએ હું જોઈએ ઈ માગો મૈયા દેવી જે માગીશી આપીશ દેવી હા તમારે જોઈએ હું માગો અને ભગવાન શિવજી આ મટારી ઉપર પાર્વતીજી ઉભા હતા पार्वती हमें नजर करी ये कौन है तो ये तो मेरी बेटी है दे दो मुझे मैना देवी के लिए 3,000 वर्ष थी तपस्या करी आने आवीने एक मदारी मांगी जाए सैनिकों ने कीधु पकड़ी लो અને गिरफ्तार करो देवा सैनिको महादेव जी પાસે આવે છે ઈ સમય હિમાલય રાજનું આગમન થયું કારણ કે ઈ બહુ ગલાલ વિડ્યો તો ને ગંગામાં નાવા ગયા હતા હિમાલય રાજ લાઈને આવે છે હિમાલય રાજ આવ્યા સૈનિકો દોડ્યા હિમાલય ઓટ રોલતા છે રૂકો હિમાલય કેવું આ બધું છે હું મેના દેવી કીધું આપણી દીકરીની માંગણી કરે કેમ તો મેં કીધું તું કે માગો તમે હુકમ માંગવાનું કીધું તો કે એની એવો અદ્ભુત ખેલ કર્યો આ જોઈ અને મેં કીધું હિમાલયના મનમાં એમ થયું કે હું ખેલ જોયા વિનાનો રહી જાય આમાં હિમાલયે કહ્યું છે તો એક કામ કરો ખેલ જરાક હું પણ જોઈ લઉં અને મારો મહાદેવ વળી પાછો ખેલ કરે છે શિર જ્ઞાન ગંગા ચંદ્રમા સિદ્ધ બ્રહ્મ જ્યોતિ લલાટમાં શિર જ્ઞાન ગંગા ચંદ્રમા જ્યોતિ લલાટમાં વિષનાગમાલા કંઠમાં વિષનાગમાલા કંઠમાં નટરાજ રાજનો મોહમાં સર્વસૃષ્ટિ જાનવ રચયતા નટરાજ મહેશના રૂપ બનાવ્યા હિમાલય ભાન ભૂલી ગયો કે માગો માગો મહાદેવજીએ કીધું મદારીના રૂપમાં કે માગો તારી પત્નીને કીધું ઈ તારી પાસે માગો તારી દીકરી મને આપી દે અને હિમાલયને ક્રોધ ચડ્યો ઈ સમયે પાર્વતીની નજર ભગવાન શિવના મદારી રૂપ પર પડી અને પાર્વતી મનમાં મુસ્કાવા લાગ્યા કરે રે મહાદેવજી માગું નાખવા આવું હતું આ માગવું તું પાર્વતી मुख तो पूनम चंद भली शोभा पाए आज तो महादेव जी આવ્યા છે તાનસેનની આ રચના છે
કાંઈ વાંધો નહીં. અને હિમાલય કીધું કે આને પકડી લો, આ દીકરીની માગણી કરે. સૈનિકો જેવા આવે પણ બાપ આ જગતમાં આ તો શિવ છે, જીવથી થોડું શિવ પકડાય. ભગવાન અદ્રશ્ય થયા છે. દેવી પાર્વતી અટારી ઉપરથી ઉતરા. હિમાલય મેના દેવીને કીધું કે આજ તમે ઓળખી નહીં તા કેમ? તો આંગણે જે આવ્યા નહીં ભગવાન શિવ હતા, મારા હાથની માગણી કરવા આવ્યા હતા. અને હિમાલય અને મેના દેવીને પસ્તાવો થયો છે. આપણે આંગણે આમ હરિ ઈશ્વર પરમાત્મા શિવ ઘણી વખત ઘણા રૂપ ધારણ કરીને આવીને ઉભો રે બાપ, આ જીવ ઓળખી ન શકે એને. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, ભગવાન શિવ ગયા પછી હિમાલય મેનાને પસ્તાવો થયો. દીકરી પાર્વતીને દેવા માટે તૈયાર થયા. એટલો બધી ભાવ જાગ્યો. એ ભાવ જાગવાને કારણે થઈ અને દેવતાઓ ચિંતામાં પડ્યા કે આ હિમાલય જો એટલા ભાવથી કન્યાદાન કરી દે છે તો એને મુક્તિ મળી જાય. અને હિમાલયને મુક્તિ મળી જાય તો આ પૃથ્વી ઉપરથી રત્નની ખાણ સમાન હિમાલય પરમ ગતિને પ્રાપ્ત કરી જાય તો એ રત્ન સમાન રહે. તો કરવું હું તો કે હિમાલયને એના ઉપર ભાવ ઓછો થાય એવું કરવું છે. ભગવાનની જાન મંડપ સુધી આવે ને એટલો વચ્ચે એક રસ્તો કરજો. મહાદેવ અહીં આવી શકે એવી રીતે પેલું બે બાજુ દબાઈ જાય, બે બાજુ જાનની તૈયારી થાય છે. હું જાનને કથાને ત્યાં સુધી લઈ જાઉં છું. કોઈને ઉઠવાની જરૂર નથી, થોડા દબાઈ જશો ને મારા બાપ. હા, પરમ ભાગ્યશાળી બધા જેમ છે કે શિવની જાનમાં આવ્યા છે. આવો અવસર તો અનેક જન્મના પુણ્યનો સંગ્રહ થાય તો એ બાપ મળે છે. આવો અવસર વારંવાર નથી મળતો. જીવ શિવની જાનમાં જોડાણો. અહીં તો મા બાપ પરણે છોડું મંગળ ગાય બધા. એવો સમય અવસર આવ્યો છે તો બાપ થોડો રસ્તો કરજો અને ફેર કથાને યોગ્ય સ્થાન સુધી લઈ જાઉં છું. બ્રહ્માજી નારદને કહે છે કે હે નારદ, દેવતાઓએ વિચાર કર્યો કે હિમાલયનો ભાવ ઓછો થાય. તો ભાવ કેવી રીતે ઓછો થાય? તો કે હિમાલય આગળ જઈને કોઈ ભગવાન શિવની નિંદા કરે ને તો એને ભાવ ઓછો થઈ જાય. દેવતાઓ મળ્યા, વિચાર કર્યો કે ભગવાન શિવની નિંદા કરે કોણ? બ્રહ્મા સામે નજર કરી કે હે બ્રહ્મદેવ, તમે જઈને શિવ નિંદા કરો. બ્રહ્માજી કીધું મારા વાલા, મારે 5 માથા હતા, નિંદામાં એક જીવ શિયાર ગયા. હવે તમારે ઓછા કરવા? આ જગતમાં શિવ નિંદા કરે કોણ? યા તો શિવનો વિરોધ કરે કોણ? બ્રહ્માજી કીધું કે આપણે કામની આ જગતમાં શિવ નિંદા હું ન કરું, વિષ્ણુ કોણ કરે? બધાએ વિચાર કર્યો કે નિંદા શિવ ભગવાનની, યા તો કોઈની નિંદા કરીએ ને એ પાપ છે, પણ સ્વયંની નિંદા કરવામાં વાંધો નહીં. તો મહાદેવજી પાસે જાય ને બધા દેવતાઓ મહાદેવ પાસે આવ્યા. ભગવાન શિવને કીધું પ્રભુ એક કામ કરો, માગું તો નથી આવ્યા. તો કે હા, હવે એક કામ કરું, તમે હિમાલયને આંગણે જાઓ, સ્વયં તમારી નિંદા કરો. કેમ? તો કે એને ભાવ ઓછો થાય તો એને મુક્તિ ન મળે, નહીતર કન્યાદાન કરીને મુક્તિ મેળવી લે. મહાદેવજી કે કઈ વાંધો નહીં. ભગવાન શિવજી વિષ્ણુ ભક્ત બ્રાહ્મણનું રૂપ ધારણ કરી હિમાલયને આંગણે આવે છે અને હિમાલયની આગળ ખૂબ એની પોતાની નિંદા કરી છે. કીધું કે તમે કેવા મૂર્ખા છો, જેને ઘર રહેવા નથી એને દીકરી દઈ દેવી, તમારે મહાન મારે એની દીકરી દઈ દેવી, શરીરે ભસ્મ ચોડે એની દીકરી દેવી, ગળે રૂંઢમાળા ધારણ કરે એની દીકરી દેવી, જેને મા બાપ નથી, જેને ગોત્ર નથી, નગ્ન રહેનારો છે, કપડા પહેરવાની ભાન નથી, એનાથી આગળ કહું તો બીજ વર્ષ છે, પેલા એના ઘરમાં દક્ષની દીકરી હતી, મળીને મરી ગઈ, ત્યાં તમારે દીકરી દેવી? હિમાલય મેના દેવી ની અંદર આગળ આવી વાતો કરીને હિમાલય મેના દેવી નક્કી કર્યું કે આપણે પરણાવી જ નથી પાર્વતી, આવો વર થોડું હોય. ભગવાન શિવજી આવ્યા, હિમાલય મેના દેવી પરણાવવા માટે તૈયાર ન થયા. મહાદેવજી પાસે આવીને કીધું પ્રભુ થોડોક ડોઝ વધી ગયો, ઓછો ભાવ કરવાનો હતો ને આ બિલકુલ પરણાવવા તૈયાર નથી, હવે શું કરવું? અને ભગવાન શિવજી સપ્ત ઋષિઓને મોકલા છે કે તમે જઈ હિમાલયને સમજાવો. સપ્ત ઋષિઓ આવ્યા છે અને સપ્ત ઋષિ આવી હિમાલય મેના દેવીને સમજાવે. હે મેના દેવી, હિમાલય ભગવાન શિવને આ તમારી દીકરીને તમે ઓળખતા નથી, આદ્યશક્તિ પરાંબા છે, ભગવાન શિવની અર્ધાંગીની છે, આગળ બધી લીલા છે, તમે એની હારે પરણાવો. મેના દેવી ના પાડે.
અને મેનાદેવી જ્યારે ના પાડતા હતા ત્યારે અનરણ્ય નામના રાજાની કથા કીધી છે કે પૂર્વે એક ચક્રવર્તી અનરણ્ય નામનો રાજા હતો. એને 100 દીકરા હતા. એને પદ્મા નામની 100 ભાઈઓની એક બેન હતી. તમારે છે એમ. અને પદ્મા નામની દીકરી હતી. આ અનરણ્ય રાજાની દીકરી પદ્મા એક દિવસ પુષ્પભદ્રા નદીની અંદર સ્નાન કરવા માટે ગઈ છે. પુષ્પભદ્રા નદીમાં સ્નાન કરવા ગઈ એવા સમયે પીપલાદ નામના એક 100 વર્ષની ઉંમરવાળા વૃદ્ધ બ્રાહ્મણે યા તો સાધુએ આ દીકરીને જોઈ છે. જોઈ એમાં મોહિત થયા. લગ્ન કરવાની ઈચ્છા થઈ. લગ્ન કરવાની ઈચ્છા થઈ. કોઈને પૂછ્યું એ કિસકી બેટી છે. કોઈ કીધું એ તો અનરણ્ય રાજાની દીકરી છે પદ્મા. કીધું મુજે બ્યાહ ના હે. પીપલાદ ઋષિ અનરણ્ય રાજાના નગરમાં આવે અને અનરણ્ય રાજાના નગરમાં આવીને કીધું તારી દીકરી મને જોઈએ છે, મારે પરણવું છે. પીપલાદ નામના ઋષિ અને રાજા વિમાસણમાં મુકાઈ ગયો કે મારી દીકરી યુવાન 20 વર્ષની દીકરી પીપલાદ ઋષિનું બિલકુલ ઘડપણ હું કેવી રીતે પરણાવું? રાજા ના પાડે. રાજાએ ના પાડે ત્યારે પીપલાદ ઋષિ કીધું તારી દીકરી જો મારી સાથે ન પરણાવું તારું રાજ્ય પ્રજા સહિત ભસ્મીભૂત કરું. રાજા નિર્ણય ન લઈ શક્યો. મંત્રીઓને પૂછ્યું, મંત્રી નિર્ણય ન લઈ શક્યા. ત્યારે રાજગુરુને પૂછવામાં આવ્યા. રાજગુરુએ કીધું કે હે રાજન, એકનો તારી દીકરીને સોંપી દેવાથી જો રાજ બચી જતું હોય તો એકનો ત્યાગ કરવો જોઈએ. જેવી રીતે ભગવાન રામચંદ્રએ લક્ષ્મણનો ત્યાગ કરવાથી આખી અયોધ્યા બચી જતી હોય તો ખબર છે ને છેલ્લે કાળ મહારાજ આવ્યા હતા, કથા બહુ જાણીતી છે. એકનો ત્યાગ કરવાથી સગળું રાજ્ય બચી જતું હોય તો બચાવી લેવાય. અને અંતે અનરણ્ય રાજાએ પોતાની પદ્મા નામની દીકરીને પીપલાદ હારે પરણાવી. આવી અનેક કથા કરી હિમાલયને સમજાવ્યો છે. અને હિમાલય ભગવાન શિવ સાથે પાર્વતીને પરણાવવાને માટે તૈયાર થયો છે. અને ભગવાન શિવને કીધું હવે જાનની તૈયારી કરો. અને મહાદેવજીએ દેવતાઓને કીધું બધાએ આમંત્રણ બાટી દો. અને ભગવાન શિવની કંકોત્રીઓ બટાણી છે. દેવતાઓ આવ્યા છે. લગ્નની તિથિ નક્કી થઈ ગઈ છે. બ્રહ્માજી નારદને કહે છે કે જ્યારે દેવતાઓ કૈલાસમાં આવ્યા ભગવાન તો સ્ફટિક શિલા પર ભસ્મ ચોડીને બેઠા છે. દેવતાએ કીધું મહાદેવ અમે લગ્ન કરવા આવી ગયા, તૈયાર નથી થવું. મહાદેવ તો હું બરાબર છું મારા વાલા. એમ નાલે પ્રભુ વેશભૂષા. વિષ્ણુ ભગવાને કીધું કે મારા થોડાક ભરેડા કપડાને આપું. મહાદેવજી કે આપણે કોઈનું કાંઈ લેવું નથી. બ્રહ્માજી નારદને કહે છે કે ભગવાન શિવજીએ પછી પોતાના ગણોને કીધું કે એક કામ કરો, આપણી પાસે હાજર હોય હળગાર લાવો. અને મારા મહાદેવની જટાનો મુકુટ બનાવ્યો છે. ગલે રૂંડ માલ રાજે શશી ભાલ મેં વિરાજે. ગલે રૂંડ માલ રાજે શશી ભાલ મેં વિરાજે. કરને ત્રિશૂળ શિવજીનો શણગાર થયો છે. અને જાનની બિલકુલ તૈયારી થઈ ગઈ છે ને એટલે સમય નથી મહાદેવના શણગારનો વિસ્તૃત ચર્ચા. અને બાપ મહાદેવની જાનની તૈયારી થઈ ગઈ નથી. આપણે જોડીએ કૈલાસમાં. ખેર વાત એ કરું છું ભગવાન શિવજીની જાન તૈયાર થઈ ગઈ. બ્રહ્મા વિષ્ણુ આદિ દેવતાઓ ભગવાન શિવજીની જાનમાં તૈયાર થયા. પણ બધાને મહાદેવનું આવું રૂપ જોઈને હરમ લાગતી હતી દેવતાઓને. એટલે દેવતાઓ ભગવાન શિવજીની હારે ન હાલે, આમ આગળ આગળ પાછળ પાછળ વીઆઈપી હોય ને એમ કે
નાના માણસ ધ્યાન હોય તો અમે માંડવે પૂગી જાવ, તમે જાઓ એમ. એને મોટર લઈને આવું હોય ટ્રેક્ટરમાં હરમ ના આવે આવતા, એટલે વીઆઈપી પેલા અહીંયા જાય. આ બ્રહ્મા વિષ્ણુ આદિ બધા વીઆઈપી દેવો આગળ આગળ હાલવા લાગ્યા. મહાદેવને એમ થયું કે આ બધા આપણા ભેરા કેમ ના હાલે? કીધું પ્રભુ એને આપણો સમાજ ઓછો પડે, અને મહાદેવજી શ્રીંકીની ભ્રીંકીની ગણોને કીધું શંખ ફૂકો, અને જ્યાં જ્યાં ભૂતાવળ હોય આપણી ભૂતાવળને બોલાવી લ્યો. માં પાર્વતીનું રૂપ માં પધારી ચૂક્યા છે. બાપ હમણાં જાન લઈ આવીએ પછી વિવાહનો આનંદ કરવો છે. ભાગ્યશાળી બધા જીવ છે આ શિવની જાનમાં આવ્યા છે. મારા બાપ પરમ ભાગ્યશાળી છે. બ્રહ્માજી નારદને કહે છે, હે નારદ ભગવાન શિવની જાન હાલી. મહાદેવે કીધું શંખ ફૂકો, અને ગણોએ શંખ ફૂંક્યા ને ભાઈ ભૂતાવળ નીકળી છે. એટલી ભૂતાવળ આવી ત્યારે બ્રહ્મા વિષ્ણુને એમ થયું કે આ ભૂતવાળી આપણે નહીં, આ તો જેવી જાન એવો વરરાજ, બધું સરખું થઈ ગયું, બધું સરખું થઈ ગયું છે. અને દેવતાઓ આગળ આગળ હાલવા, દેવતાએ વિચાર કર્યો કે કામ કરી આપણે પેલા વયા જઈએ. અને બધા દેવતાઓ એમ કહે છે કે પેલા હિમાલય વ્યવસ્થા એવી કરી હતી. બ્રહ્મા માટે બ્રહ્મલોક બનાવ્યું, ઇન્દ્ર માટે સ્વર્ગ બનાવ્યું, કુબેર માટે અંકાપુરી બનાવી, બધા દેવ માટે એને ત્યાં ગોઠે એવું બનાવ્યું. આપણે નથી વીઆઈપી ની સગવડ હોટલમાં ઉતારા દેવા પડતા, આવી વ્યવસ્થા હિમાલય રાજે પણ કરી છે. જેથી કરીને જે મહેમાન આવે ને એવું ન લાગે કે આપણે ક્યાંય બહાર ગયા, ઘરે વ્યવસ્થા હોય એ વ્યવસ્થા ઉભી કરી. બ્રહ્મા ગયા, વિષ્ણુ ભગવાન ગયા. વિષ્ણુ ભગવાન ગરુડ ઉપરથી ઉતર્યા ને તો કોઈકે કીધું કે ઓહો વરરાજા આવી ગયા. વિષ્ણુ ભગવાને કીધું તમે વરરાજા? વિષ્ણુ ભગવાન તો હું તો ભાઈ જાનૈયો છું. અને બધાએ કે ઓહો આવા જાનૈયા તો વરરાજો કેવો છે. મનમાં વિષ્ણુ ભગવાન કે જોઈ લેજો મારા બાપ. બાબા ઓહો કરેણીથી નરસલદાનભાઈ પધાર્યા છે, સોનલધામથી. તો ખૂબ ખૂબ નરસલદાનભાઈનું સ્વાગત છે. બોલો વ્યવસ્થા પછી સોફા પર બેસવાની કરજો. માં હોનબાઈ માના ભાણેજ પરિવાર અને કરેણીથી પધાર્યા છે. અને પાટા ગામ પરમ ભાગ્યશાળી છે કે આજ ભગવાન શિવના વિવાહમાં માં હોનબાઈની હાજરી થઈ હોય એવું થયું છે. બે આદમી ચાલી હતી. બેસવાની વ્યવસ્થા કરજો. જય બા મહાદેવની જાન. દેવતાઓ પેલા એવા કોઈ પૂછ્યું તમે વરરાજા છો બીજું? તો હું જાનૈયો. બધા વિચારે કે ઓહો જાનૈયા આવો તો વરરાજો કેવો. મનમાં વિષ્ણુ ભગવાન કી આવે એટલે જોજો અમારો ઉતારો આપો. ઇન્દ્ર આવ્યા, ચંદ્ર આવ્યા, વરુણ આવ્યા.
હિમાલયને આંગણે આવી છે બાપ. ભગવાન શિવને મોક્ષ થઈ ગયું છે, મહાદેવને પહોંચી રહ્યા છે. તો રાજુભાઈ ભગવાન શિવને પહોંચે છે. અરે વાહ બાપ. ભગવાન શિવને મેના દેવી પોખી રહ્યા છે અને પોખરું થઈ ગયું છે. આજ ભગવાન શ્રી હિમાલય આવીને આવ્યા છે. હા એ બધી રેડી. ભગવાન શિવ પોખાઈ ગયા છે. હવે ભગવાનનું સામાન્ય થઈ ગયું છે તો ધોળ શરણાઈને કે શું કઈ થઈ. બાબુ તમારી કથા ચાલુ છે, ખબર છે બેટા, એટલે થોડી વાર માટે હાજરી આપી નરસરભાઈએ તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે ધોળ શરણાઈ રાજાધિરાજ હિમાલય પુત્રી બા પાર્વતી મંડપમાં પધારી રહ્યા છે. વાહ બહુ સરસ. બાપ
પંખી પ્યારા લાગે રસ્તા નોતા ભાયા એ બજ
એક કામ કરે મારી જાયો વીર વીરાને આશીષ આપો મારી જાયો વીર વીરાને આશીષ આપો વીરાને આશીષ આપો ધ્યાન જો બાબા એ તમે ગમે એક સેકન્ડ બજે નથી મંગળિયું મરતાય રે ખેલું સાનાતે દાન દેવાય રે ખેલે મંગળ સાનાતે દાન દેવાય ખેલે મંગળ સોનાના દાન દેવાય રે ખેલે મંગળ સદા
કોની એવા મોગઈ નમૂળ છે બોલે માણસ હોય મોટા બજારો ઈ તો માણસ હોય દીકરી હોય તો સંસારા કેવો મજાનો દીકરી લાડનો બજારો દીકરી લાડનો બજારો આ મોબાઈલ આવે કેમેરા નંબર મારે લાખ રૂપિયા કેટલાનો આવે ત્રીજું ત્રીજું મંગળિયું વર્તાય રે ત્રીજું એ ત્રીજે મંગળ સામાતે જાન દેવાય રે ત્રીજે મંગળ એ ત્રીજે મંગળ વાયુના દાન દેવાય રે ત્રીજે મંગળ એ આવારું દીકરી દીકરી લાડનો કંસાર અને પછી હાથ ધરવાનો સમય તો બધાય S21 ના આવે તમારા બસમાં બથાઈના બસમાં ગઈ હો અમે હાથું બથાઈના નડે મને લક્ષ્મણભાઈ ના હાથું નડે ભાઈ અને બથાઈના બસમાં જઈને નાખી શાંતિ જાળવો માણસો પ્રસાદ જમવામાં પણ ત્યાં પણ શાંતિ જાળવજો. આ વિડિયો ચાલુ છે અટાણે ચાલુ બે ચાલુ છે ઓલો ચાલુ છે એની રીત ડાલતો એ લખનભાઈ ફોટો કાઢ લે પડી ગયો ઉપાધિ વિવાહની જાતિ કરવી શાંતિ છે તો ભાગ થાય શાંતિથી બેસો બધા.
કંસાર બધા આવી ગયો છે. કઈ વાંધો નહીં, કંસારનું ગીત ગાઈ નાખો. આવી જાય એટલે અહીંયા બીજી ચાલ છે દાદા કરાવી દે અને ગીતોનો અને હા કેવો ભલો લાગે મતલબ પછી કોઈ હાથ કરવા હમણાં ન જાય કે કંસારની વિધિ જેને હાથ ગરબા કરવા છે એ આગળ ઉભો એ છોકરાઓને આપી ગયો હતો એ બોલાવી ગયો પણ ત્યાં ન જાય કોઈ. કંસાર આવી ગયો છે ભગવાનનો. હા સાસુદી સુખ સોની સોનાદાર વીર સ્વામી મોહર થાય સંસાર કેવો ભરો લાગે રે કેવો ભરો લાગે રે અચ્છા પવિત્ર પરિવારની બહેનો છે પેલા વધાવી દઈ શ્રી પાર્વતીને આવી હાથ ભરલા અને વિધિથી વધાવી દઈ અને બાકીના આરામથી ધીરે ધીરે પ્રસાદ લેવા જજો બધા. કોઈ